કેશોદ કોંગ્રેસના પ્રમુખ અને ગ્રામ્ય વિસ્તારના આગેવાનો રસ્તા બાબતે રજૂઆત કરવા જાય તે પહેલા ડેપ્યુટી કલેક્ટરે લીધા આડે હાથ। સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ, જૂનાગઢ। બેન અગ્રાવત, પૂર્વ પ્રદેશ મંત્રી કોંગ્રેસ। આજ રોજ અમે લોકોએ આવેદન આપેલું છે, જે આવેદન કેશોદ તાલુકાના તમામ રોડ રસ્તાઓ માટે થઈ અને આપેલું છે। આમ જોવા જઈએ તો એક વખત તમને લોકોને યાદ પણ હશે કે ભાઈ ભૂખ અને ભ્રષ્ટાચારની આ સરકારે લોકો માટે થઈ અને જીવવું ખૂબ જ મુશ્કેલ કરી દીધેલું છે। એટલા માટે થઈ અને અમારે ફરજિયાત આજે રોડ ઉપર નીકળવું પડ્યું છે અને આવેદન આપવામાં આવેલું છે। જે આવેદનની અંદર અમે પ્રજાલક્ષી કામો માટેની માહિતી પૂરેપૂરી સંકલનમાં લઈ અને આવેલા છીએ અને સાથે સાથે જે કહેવામાં આવે છે કે અમે લોકો દરરોજ અને દરેક પલે પ્રજાની કામગીરીમાં વ્યસ્ત છીએ, પણ તમે જોઈ શકો છો કે આજે કેવી બદતરમાં બદતર હાલત છે। પ્રજાને ન તો વ્યવસ્થિત રીતે રસ્તા મળે છે, પ્રજાના જ ટેક્સના પૈસે આ લોકોએ ખૂબ ભ્રષ્ટાચાર આદરેલો છે। તો અમે લોકોએ એની મૂંગી અને બહેરી સરકારની આંખ ઉઘાડવા માટેનો આજે એક નાનકડો પ્રયત્ન કરેલો છે। આગામી દિવસોની અંદર જો પ્રજા માટે થઈ અને ભાજપ સરકાર નહીં જાગે તો અમે આનાથી પણ વધારે મોટું આંદોલન પણ કરી શકશું અને પ્રજા માટે થઈ અને રોડ ઉપર પણ ઉતરી શકશું। નમસ્તુ, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત। આશીષ પીઠિયા, ચેરમેન કિસાન કોંગ્રેસ સમિતિ કેશોદ। આજે અમે કિસાન કોંગ્રેસ સમિતિ અને કોંગ્રેસ સમિતિ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને મુખ્યમંત્રીનું આવેદન આપ્યું છે કે કેશોદ તાલુકાની અંદર 52 ગામનો સમાવેશ થાય છે, જેમાંથી 41 ગામોના રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં છે। જોકે ડબલ એન્જિનની સરકાર એવા બણગા મારે છે કે અમે દરરોજ 91 કિલોમીટરનો રસ્તો બનાવીએ છીએ, જે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના દ્વારા બનાવવામાં આવે છે અને 2023ના આંકડા મુજબ એક વર્ષની અંદર જેમણે 7.5 લાખ કિલોમીટરના રસ્તાઓ બનાવ્યા છે, તો કેશોદમાં શા માટે કોઈ રસ્તાની કામગીરી થતી નથી? ઉપરથી કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, જે ભાજપના ઉમેદવાર છે, ભાજપ તરફથી ધારાસભ્ય છે, તો એ દર 20 દિવસે 15 દિવસે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ મારફતે જનતાને ગુમરાહ કરવાનું કામ કરી રહ્યા છે અને રસ્તાઓની માળખાકીય મંજૂરીના પત્રો પોતાના સોશિયલ મીડિયા ઉપર જાહેર કરે છે, પણ જમીન ઉપર કાંઈ કામ થતું નથી। અખોદરથી પંચાળા, પછી મઢડાથી ચાંદીગઢ જે રસ્તાઓ માળખાકીય મંજૂરી મળી ગઈ હોવા છતાં, ઇન્દ્રાણાથી બલાગામ આ 3 રસ્તાઓને માળખાકીય મંજૂરી મળી ગઈ હોવા છતાં આજે જમીન ઉપર કોઈ પણ પ્રકારનું કામગીરી હજી 6 મહિના થઈ નથી। તો એ બાબતે આજે અમે આવેદન આપ્યું છે અને 10 દિવસની અંદર આ તમામ બિસ્માર હાલતમાં જે 41 રસ્તાઓ છે, 41 રસ્તાઓનું રિપેરિંગ કરવા માટે અને 3 મહિનામાં નવીનીકરણ કરવા માટે કહેવામાં આવ્યું છે અને જો આવું નહીં થાય તો કોંગ્રેસ પક્ષ દ્વારા ગાંધી જિંદિયા માર્ગે આંદોલન કરવામાં આવશે। At SPU, education isn't just about today, it's about building a better tomorrow. Welcome to SPU, where innovation meets excellence. Study in a cutting-edge environment with programs across technical, medical and paramedical streams. Choose from 120 plus courses in 14 disciplines. Train at our 812-bed multi-specialty hospital. Get career ready with 180 plus placement partners and global university tie-ups. SPU, educating minds, empowering tomorrows.